મણિપુર હિંસા મામલે સંસદના બંને ગૃહો અને સંસદની બહાર હંગામો મચાવતા વિપક્ષે હવે સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા અરજી કરી છે અને તેને મંજૂરી પણ આપવામાં આવી છે। આ સાથે જ મણિપુર હિંસા વિશે પીએમ મોદી સંસદના બંને સદનમાં નિવેદન આપે તેવી વિપક્ષી દળોની માંગ છે। સરકાર પર જે આરોપ લાગ્યા છે એ મુદ્દે પીએમ મોદીએ ગૃહમાં જાહેર સંબોધન કરવું જોઈએ। વડાપ્રધાને અત્યાર સુધી વિપક્ષી દળોની આ માંગ પર ધ્યાન આપ્યું નથી અને આ માટે વિપક્ષી દળો સંસદીય પ્રક્રિયા પ્રમાણે કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે। વિપક્ષી દળોએ રાજ્યસભામાં મણિપુર વિશે ચર્ચા કરવા માટે કુલ 51 નોટિસ આપી હતી। कांग्रेसना सांसद गौरव गंगोई, बीआरएस पार्टीना नेता नामा नागेश्वरा रावे लोकसभाમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ દાખલ કરી છે। ગૌરવ ગોગોઈએ જણાવ્યું છે કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં અવિશ્વાસ પ્રસ્તાવ વિશે નિર્ણય લેવામાં આવ્યો છે। તો ગોગોઈ આસામના કાલિયાબોરથી કોંગ્રેસના સાંસદ છે। બીઆરએસ પાર્ટીના નામા નાગેશ્વરા રાવે જણાવ્યું હતું કે સંસદના સત્રની શરૂઆતથી અમે મણિપુર હિંસા વિશે ચર્ચાની માંગ કરી, પરંતુ હજુ સુધી ચર્ચા કરવામાં આવી નથી। जो पीएम मोदी सदन में आ विषय बात करें। पर हम लोग अपना पार्टी का तरफ में जो है ना नो कॉन्फिडेंस मोशन जो मूव किया है, और ये जो नो कॉन्फिडेंस मोशन इसलिए हम लोग मूव किया था, जो मणिपुर का जो इश्यू घटना चल रहा है उसका ऊपर जो है चर्चा होना चाहिए। देश के प्रधानमंत्री का मुंह से अगर ये बात आने से देश के लोगों के लिए थोड़ा शांति भी रहेगा, अच्छा रहेगा। उसी का बारे में आज का जो घटना हुआ है मणिपुर का, और उसके ऊपर जो है ना हम लोग हाउस का अंदर हाउस का बाहर में भी बोला है, और आज के दिन में जो है ना ये नो कॉन्फिडेंस मोशन मूव किया है। कांग्रेसना सांसद गौरव गोगोई द्वारा केंद्र सरकार विरुद्ध दाखल કરવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને લોકસભાના સ્પીકરે મંજૂરી આપી છે। તો સ્પીકરે જણાવ્યું છે કે તમામ પક્ષના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ નિયમો પ્રમાણે તારીખની જાણકારી આપીશ। આ પછી વિપક્ષી દળોએ મણિપુર હિંસા વિશે પીએમ મોદી સદનમાં નિવેદન આપે એ મુદ્દો સૂત્રોચ્ચાર તથા લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી। केंद्रीय संसदीय बाबतों मंत्री अर्जुन मेघवाले जणाव्યું હતું કે સરકાર અવિશ્વાસ પ્રસ્તાવ માટે તૈયાર છે। સરકાર મણિપુર હિંસા વિશે ચર્ચા કરવા માંગે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ વિશે રજૂઆત કરી હતી, પરંતુ ત્યારે પણ વિપક્ષી દળોએ હોબાળો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। સંસદનું સત્ર શરૂ થાય એ પહેલા વિપક્ષી દળોએ સદનમાં મણિપુર વિશે ચર્ચા કરવાની માંગ કરી હતી, જો કે હવે તેમણે પીએમ મોદીના નિવેદનની માંગ કરી છે। देखिए, रूल्स में क्लियर कट व्यवस्था दी हुई है कि नो कॉन्फिडेंस मोशन कौन ला सकता है। उसमें 50 जो माननीय सांसद हैं उनके द्वारा वो खड़े होने की स्थिति में हैं क्या, वहां रहेंगे क्या हाउस में, आने तो पहले नो कॉन्फिडेंस मोशन। सरकार हर परिस्थिति के लिए तैयार है। विपक्षी दलों द्वारा केंद्र सरकार विरुद्ध लावવામાં આવનાર અવિશ્વાસ પ્રસ્તાવ વિશે વાત કરતા આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું છે કે ઘણીવાર સંસદીય પ્રક્રિયાનો ઉપયોગ એટલા માટે પણ કરવામાં આવે છે કે સત્તા પક્ષના લોકો દેશના ઘણા જ્વલંત મુદ્દાઓ પર સદનમાં ચર્ચા કરે। અવિશ્વાસ પ્રસ્તાવ કોણ હારશે કે જીતશે તેની ચિંતા કરવાની જરૂર નથી। પીએમ મોદી મણિપુરની સ્થિતિ વિશે સદનમાં ચર્ચા કરે। લોકતંત્રને મજબૂત રાખવા માટે સંસદીય પ્રક્રિયાનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે। बहुत बार पार्लियामेंट्री इंस्ट्रूमेंट्स इसलिए भी इस्तेमाल किए जाते हैं कि सरकार को मजबूर किया जाए कि वो सदन के भीतर आकर देश के जो ज्वलंत मुद्दे हैं, जो अभी सबसे बड़ा मुद्दा है मणिपुर का, उस पर जवाब दे। उसका मोशन का नतीजा क्या होगा, मोशन कौन हारेगा कौन जीतेगा, उसकी परवाह करने की जरूरत नहीं है। इस समय सरकार और सरकार के मुखिया प्रधानमंत्री जी सदन के भीतर आकर जवाब दें, मणिपुर पर अपना मुंह खोलें। मणिपुर के लोगों की चीखें उनके कानों तक पहुंची हैं कि नहीं पहुंची, इस पर जवाब दें, इसलिए भी इस्तेमाल किया जाता। આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે જણાવ્યું છે કે વડાપ્રધાન મોદીએ દેશનું અપમાન કર્યું છે। મણિપુર હિંસાથી ધ્યાન ભટકાવવા માટે પીએમ મોદી અન્ય મુદ્દાઓ પર વાત કરી હતી। સંજય સિંહે દાવો કર્યો કે પીએમ મોદીએ ઇન્ડિયા શબ્દની સરખામણી આતંકી સંગઠન સાથે કરી। પીએમએ આ વિશે લોકો પાસેથી માફી માંગવી જોઈએ। મણિપુરમાં હત્યા, મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવી રહ્યા છે। કેન્દ્રીય મંત્રીનું ઘર સળગાવવામાં આવ્યું, તેમ છતાં પીએમ સદનમાં કેમ નિવેદન આપી રહ્યા નથી। કેન્દ્ર સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનું स्वागत करी છે। नरेंद्र मोदी जी ने कल
भारत का अपमान किया, इंडिया का अपमान किया, मणिपुर की हिंसा से ध्यान भटकाने के लिए इधर उधर की बातें की। और इतना ही नहीं, उन्होंने इंडिया की तुलना आतंकवादी संगठन से कर दी। प्रधानमंत्री जी, क्या आपकी सोच इतने घटिया स्तर पर पहुंच सकती है? क्या वास्तव में आप ऐसा बयान दे सकते हैं भारत के खिलाफ, इंडिया के खिलाफ? हमारा अपमान कीजिए, देश का अपमान मत कीजिए, इंडिया का अपमान मत कीजिए। છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ પટેલે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે ગુનો કોઈપણ રાજ્ય બની શકે, પરંતુ તેના પછી સરકાર કાર્યવાહી માટે શું નિર્ણય લે છે એ મહત્વપૂર્ણ છે। ભાજપ શાસિત રાજ્ય મણિપુરની નિષ્ફળતા છુપાવવા માટે કેન્દ્ર સરકારના લોકો છત્તીસગઢ, રાજસ્થાન સહિતના રાજ્યનું નામ લઈ રહ્યા છે। આનો અર્થ એ થાય છે કે ભાજપ હંમેશા ચૂંટણી વિશે જ વિચારે છે। મણિપુરના રાજ્યપાલે નિવેદનમાં જણાવ્યું હતું કે હિંસા બાદ 50,000થી વધુ લોકો પ્રદેશમાંથી હિજરત કરીને ચાલ્યા ગયા છે। આ સાથે જ 100થી વધુ વ્યક્તિઓ માર્યા ગયા છે। કેન્દ્ર સરકારે વાસ્તવિક મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવાનું બંધ કરવું જોઈએ। मणिपुर की घटना को दबाने के लिए या मणिपुर में जो भारतीय जनता पार्टी की नाकामी है उसे छुपाने के लिए आप कभी राजस्थान का, कभी छत्तीसगढ़ का नाम ले रहे हैं, और वो भी ऐसे प्रदेश का जहां जो इलेक्शन गोइंग स्टेट है, और दूसरे राज्यों का आपने नाम नहीं लिया। મણિપુર હિંસા તેમજ આપ સાંસદ સંજયસિંહને સસ્પેન્ડ કરવાના મુદ્દે રાજ્યસભાના વિપક્ષના સાંસદોએ સદનમાં ગાંધીજીની પ્રતિમાની સામે મીણબત્તી પ્રગટાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહને મણિપુરમાં 2 મહિલાઓ સાથે બર્બરતાના મુદ્દે સોમવારે સંજયસિંહે વેલમાં રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની ખુરશીની સાથે પહોંચીને વિરોધ કર્યો હતો। તેમની આ પ્રવૃત્તિ બાદ તેમને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। સંજયસિંહ પર કરાયેલી કાર્યવાહીના વિરોધમાં સાંસદોએ સદનની બહાર ધરણા કર્યા હતા, જેમાં આપ સાંસદ સંજયસિંહ, સંદીપ પાઠક અને સુશીલ ગુપ્તા પણ ઉપરાંત ટીએમસીના ડોલા સેન અને શાંતા છેત્રી, કોંગ્રેસના ઇમરાન પ્રતાપગઢી, અમીબેન અને જેસી માથેર, સીપીએમના બિનોય વિશ્વમ, સીપીઆઈ અને બીઆરએસના રાજીવ નેતાઓ પણ પ્રદર્શનમાં જોડાયા હતા। વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન વિશે ભાજપ કરેલી ટિપ્પણીના જવાબમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ પટેલે જણાવ્યું છે કે હિમાચલ પ્રદેશ અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હારથી ભાજપ હતાશ થઈ ચૂકી છે। 26 વિપક્ષી દળોની પટના અને કર્ણાટકમાં થયેલી બેઠકના કારણે ભાજપની નિરાશામાં વધારો થયો છે। હતાશ થવાના કારણે ભાજપ ઇન્ડિયન મુઝાહિદ્દીનમાં પણ ઇન્ડિયા શબ્દ છે તેવા નિવેદન આપી રહી છે। इसका मतलब ये है कि जो हिमाचल प्रदेश और उसके बाद कर्नाटक में जो चुनाव में हार हुई है, भारतीय जनता पार्टी बखला गई है। और जिस प्रकार से 26 दल की बैठक हुई है, चाहे पटना में और उसके बाद बेंगलुरु में, उसके बाद इनका हताशा और बढ़ गया है, और हताशा में ही व्यक्ति आपा खो बैठता है। जो दिखाई दे रहा है उससे स्पष्ट हो जाता है इंडिया का जिस प्रकार से नाम कर रहे हैं, वो तुलना कर रहे हैं मुजाहिदीन से और इससे, तो ये उनकी हताशा का परिचय है। વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કટાક્ષ સામે વિપક્ષ પણ આક્રમક બન્યું છે। ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમને જે કહેવું હોય તે કહો, પરંતુ અમે ઇન્ડિયા છે અને અમે મણિપુરમાં પણ ઇન્ડિયાનો વિચાર પ્રસારવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન નેશનલ ડેમોક્રેટિક ઇન્ટિગ્રેટેડ એલાયન્સની ઉપર કઠોર કટાક્ષ કરતા કહ્યું હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં પણ ઇન્ડિયા છે અને ઇન્ડિયન મુજાહિદ્દીનમાં પણ ઇન્ડિયા છે। પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયામાં પણ ઇન્ડિયા શબ્દનો ઉલ્લેખ છે, પરંતુ લોકો તેનાથી ગેરમાર્ગે દોરવાશે નહીં। કોંગ્રેસના સાંસદ જેથી મેથારે જણાવ્યું છે કે વિપક્ષી દળોની એકતા જોઈ વડાપ્રધાન મોદી ભાજપ અને એનડીએ ધ્રુજી ગયા છે। પીએમ મોદી ઈસ્ટ ઇન્ડિયા સાથે સરખામણી કેમ કરી? અમને દેશ અને ઇન્ડિયા શબ્દ પર ગર્વ છે। વડાપ્રધાને ભાજપની સંસદીય દળની બેઠકમાં બિનજરૂરી ટિપ્પણીઓ કરી છે। ચોમાસા સત્રની શરૂઆતથી વિપક્ષી દળો સદનમાં આ વિશે ચર્ચા કરવા માટે નોટિસ આપી છે। પીએમ મોદી મણિપુર હિંસા વિશે સદનમાં કેમ વાત કરતા નથી? આ સાથે જ આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ અને રંજનની પાર્ટીનું સસ્પેન્શન પરત ખેંચવામાં આવે। Prime Minister, NDA and the BJP is shaken and jittery seeing the unity of Team India. That's why they have been coming that too from Prime Minister, statesmen like
comparing with East India Company, why such names are being dragged in? We are so proud of our name India. We are proud of our country. We are proud of India. But we are seeing Prime Minister making such statements which is totally unwarranted, and which shows that he himself and the NDA and the BJP is literally shaken seeing the unity of the opposition. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વિપક્ષના રચાયેલા ગઠબંધન ભારત પર કટાક્ષ કરતા કહ્યું કે અલગ નામનો ઉપયોગ કરીને તેમની વિભાજનકારી અને ભારત વિરોધી દ્રષ્ટિ સમાપ્ત થશે નહીં. તેમજ યોગી આદિત્યનાથે વિપક્ષના વિરોધને આડે હાથ લેતા કહ્યું હતું કે જો કાગડો પોતાને હંસ નામ આપે છે તો તે મોતી પસંદ કરી શકશે નહીં. તેવી જ રીતે ભારત નામનો કારગિલ યુદ્ધ જીત્યા બાદ પણ ભારતીય સેનાએ એલઓસી પાર કરી નહોતી. ભારત શાંતિ સદભાવ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવામાં પ્રતિબંધ હોવાથી ભારતીય સેનાએ એલઓસી પાર કરી ન હતી. જોકે તેનો એ અર્થ નથી કે ભારતીય સેના એલઓસી પાર કરી શકતી નથી. ભારતીય સેનાએ કારગિલ યુદ્ધ વખતે પણ એલઓસી પાર કરી શકી નહોતી. આજે પણ કરી શકે છે અને જો ભવિષ્યમાં જરૂર પડશે તો ભારતીય સેના એલઓસી પાર કરશે. 26 जुलाई 1999 को युद्ध जीतने के बाद भी हमारी सेनाओं ने अगर एलओसी पार नहीं किया तो वह इसलिए कि हम शांति प्रिय हैं. भारतीय मूल्यों के प्रति हमारा पूरा विश्वास है और अंतर्राष्ट्रीय कानूनों के प्रति हमारी प्रतिबद्धता है. उस समय अगर हमने एलओसी पार नहीं किया तो इसका मतलब यह नहीं था कि हम एलओसी नहीं पार कर सकते थे. हम एलओसी पार कर सकते थे और हम एलओसी पार कर सकते हैं और जरूरत पड़ी तो भविष्य में एलओसी हम पार करेंगे. હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમની સૌથી વધુ અસર ઓડિશા અને આંધ્રપ્રદેશના તટીય ક્ષેત્રોમાં પડી શકે છે. આ સમયગાળા દરમિયાન 45 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. 27 જુલાઈથી ઓડિશામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે. તો આ સ્થિતિના કારણે પ્રદેશના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને પહાડી ક્ષેત્રોમાં ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ શકે છે. આ સાથે જ માછીમારોને 27 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. The low pressure that formed yesterday over the west central Bay of Bengal adjoining northwest and adjoining areas of North Andhra Pradesh and South Odisha coast has now intensified into a well-marked low pressure area. We are expecting these conditions are very conducive for further intensification, and it is very likely to intensify into a depression during next 24 hours, and likely subsequently it will likely to move slowly in a west-northwest direction along North Andhra and South Odisha coast region. ઉદયપુરના મોવારિયાનામાં પાણીથી ઓવરફ્લો થતા પુલ પરથી પસાર થતી વખતે 2 યુવાનો અટવાયા હતા. સિવિલ ડિફેન્સના અધિકારીઓએ હાઇડ્રોલિક ક્રેનની મદદથી બંનેને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ વિશે વાત કરતા સિવિલ ડિફેન્સના અધિકારી કૈલાસે જણાવ્યું છે કે લગભગ 25 મિનિટની મહેનત બાદ યુવાનોને બચાવવામાં અમને સફળતા મળી હતી. બંને યુવક વિડીયો શૂટ કરવા માટે પુલ પર બાઇક લઈને ગયા હતા. પુલ પર રેલિંગ હોવાથી સદનસીબે તેમનો જીવ બચી ગયો હતો. બચાવ દળની ટીમ ઘટના સ્થળ પર પહોંચે ત્યાં સુધી બંને યુવાનોએ પુલ પર રેલિંગને પકડી રાખી હતી. આ પછી તેમને બચાવવામાં આવ્યા હતા. जान जोखिम में डालकर हमारे ये पीछे खड़ा ट्रक इसके साथ और 12 जवानों के साथ हमने पुलिया पार कर मौके पर पहुंचे और करीब 25 मिनट की कड़ी मशक्कत कर हाइड्रोलिक क्रेन जो कि आर्मी कैंपस से आर्मी के जवानों द्वारा मंगाई गई एवं स्थानीय लोगों की सहायता से हमने उन दोनों बच्चों को सुकुशल जीवित बाहर निकाला. ये दोनों स्थानीय बच्चे ही बता रहे हैं वहाँ पे, और ये अपनी वीडियो बनाने के चक्कर में अंदर उतर गए थे. દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. વરસાદના કારણે લોકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તો ગ્રેટર નોઈડામાં વરસાદના કારણે શાળાઓને બંધ રાખવામાં આવી હતી. નોઈડામાં હિડન નદીના જળસ્તરમાં વધારો થતા ગૌતમ બુદ્ધ નગરમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. હવામાન વિભાગે 30 જુલાઈ સુધી દિલ્હી એનસીઆરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે દિલ્હીમાં યમુના નદીના જળસ્તરમાં વધારો થયો છે. સ્થાનિક વહીવટીતંત્રએ સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ કરી છે.
યમુના પછી હેડન નદીના જળસ્તરમાં વધારો થતાં નોઈડામાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. પોલીસ અને એનડીઆરએફની ટીમ પણ પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને સલામત સ્થળે ખસેડી રહી છે. તો બીજી તરફ નોઈડામાં આવેલા ઇકોટેક વિસ્તારમાં હજારો ગાડીઓ પૂરના પાણીમાં ડૂબી ગઈ છે. નવી નક્કર ગાડીઓમાં પૂરનું પાણી ભરાઈ જતા કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું છે. હેડોન નદી પાણીમાં રાજધાની દિલ્હીમાં ઘૂસતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે. કર્ણાટકના દરિયાકાંઠા તેમજ દક્ષિણ કોંકણ વિસ્તારમાં હવામાન વિભાગે 25 જુલાઈ સુધી વરસાદની રેડ એલર્ટની ચેતવણી આપી છે. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો તેલંગાણાના નિઝામાબાદમાં સૌથી વધુ એટલે કે 400 મીમી વરસાદ પડ્યો હતો, જેમાં ખાસ કરીને કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, દક્ષિણ કોંકણ અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આગામી 2 દિવસમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પૂરની સ્થિતિના કારણે લોકોને અનેક પ્રકારની હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓના કારણે પંજાબમાં 27,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. રાજ્ય સરકારો દ્વારા શરૂ કરવામાં આવેલા 170 રાહત કેન્દ્રોમાં 5,000 લોકોને આશરો આપવામાં આવ્યો. આ સ્થિતિ વચ્ચે સાપ કરડવાના, તાવ અને ઝાડા ઉલટીના પણ અનેક કેસ સામે આવ્યા છે. પૂરના કારણે પંજાબ અને હરિયાણામાં 300 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓના કારણે 8,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. પંજાબમાં પૂરના કારણે 55 લોકોના મોત થયા છે. તો પૂરના કારણે હિમાચલ પ્રદેશમાં હજુ પણ પર્યટકો અટવાયેલા છે. ચંદ્રયાન 3 પૃથ્વીની પરિક્રમા કરી રહ્યું છે. 5મા ચરણ બાદ અંતિમ ભ્રમણ કક્ષામાં પહોંચી ગયું છે. ઇસરો અનુસાર ચંદ્રયાન 3 1,27,607 કિમી એકસ 256 કિમીની ભ્રમણ કક્ષામાં પહોંચે તેવી અપેક્ષા છે. ટ્રાન્સલ્યુનર ઇન્જેક્શનમાં આગામી ફાયરિંગ ઘણા સેન્ટર્સ બાકાત રહ્યા બાદ નારાજગી જોવા મળી હતી, પરંતુ ભારત હોમ સિઝનમાં 3 અલગ અલગ ટીમો સાથે સિરીઝ રમશે, જેમાં નાના સેન્ટર્સને યજમાની મળી છે. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 3 વનડે અને 5 T20ની સિરીઝ રમશે, જે બાદ અફઘાનિસ્તાન સામે પણ 3 T20ની સિરીઝ રમશે અને અંતમાં ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટની સિરીઝ રમાશે. ઓસ્ટ્રેલિયા સામેની વનડેની યજમાની મોહાલી, ઇન્દોરના હોલકર સ્ટેડિયમ અને રાજકોટના ખંડેરી સ્ટેડિયમને મળી છે. તો ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ અનુક્રમે હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, રાજકોટ, રાંચી અને ધર્મશાળામાં રમાશે. અમેરિકામાં લાંબા સમયથી ચાલી રહેલી ગરમીના દોરને કારણે ગંભીર રીતે દાઝી ગયેલા દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. આ લોકો ગરમ સપાટી કે વસ્તુઓને સ્પર્શવાને લીધે ઘાયલ થયા હતા. અહેવાલ અનુસાર ઓરિઝોનામાં ડોક્ટરોએ કહ્યું છે કે આગ ચડતી ગરમીના કારણે ગરમ થઈ ચૂકેલા ડામ પર પડી જતા અમુક દર્દીઓ ઘવાયા હતા. રિસર્ચમાં જાણ કરીને ફક્ત અમુક જ સેકન્ડ માટે ધાતુ કે ડામરને સ્પર્શ કરવાથી ગંભીર બળતરાની સમસ્યા થઈ રહી છે. એરિઝોનાની રાજધાની ફિનિક્સમાં સતત 24 દિવસની રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. અહીં તાપમાન 43 ડિગ્રીએ પહોંચી ગયું છે. 1974માં સર્જાયેલા 18 દિવસના રેકોર્ડથી પણ વધુ છે. ઓરિઝોના બર્ન સેન્ટરના કેવિન ફોરેસ્ટરે જણાવ્યું છે કે હાલમાં હોસ્પિટલમાં તમામ બેડ ફૂલ થઈ ગયા છે. તેમાંથી લગભગ 1/3 દર્દી કોન્ક્રીટ અને ડામરની સપાટીના સંપર્કમાં આવતા દાઝી ગયા હતા. તેમણે કહ્યું છે કે આ ગરમીમાં અત્યાર સુધીમાં નવા દર્દીઓને 2022થી વધુ થઈ ગયો છે આંકડો. તો દર વૃદ્ધો અને બાળકોના આ ગરમીને લીધે તકલીફો થઈ રહી છે, જેમાં અનેક લોકો અસંતુલિત થઈને ઢળી પડ્યા હતા. નશો કરનારા લોકોની હાલત પણ દયનીય થઈ ગઈ છે. ફેસબુક ફ્રેન્ડને મળવા ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુ હવે અંજુમાંથી ફાતિમા બની ગઈ છે. તેણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને તેના મિત્ર નસરુલ્લા સાથે લગ્ન કર્યા. વિઝા લઈને પાકિસ્તાન ગયેલી અંજુએ પહેલા કહ્યું હતું કે તે માત્ર તેના ફેસબુક ફ્રેન્ડને મળવા માટે ત્યાં ગઈ હતી અને હવે થોડા દિવસોમાં પરત આવશે. જોકે હવે પાકિસ્તાનથી તેના લગ્નના સમાચાર સામે આવ્યા છે. અંજુ ભારતમાં પહેલેથી જ પરિણીત છે અને તેના 2 બાળકો છે. અંજુ ધર્મ પરિવર્તન પહેલા ખ્રિસ્તી હતી. જોકે લગ્ન પછી જ્યારે નસરુલ્લા સાથે વાત કરી તો તેણે લગ્નની વાતને નકારી કાઢી. એટલું જ નહીં, નસરુલ્લાએ એમ પણ કહ્યું હતું કે અંજુ તેની મિત્ર છે અને તે તેને પ્રેમ નથી કરતો. જોકે આ દરમિયાન બંનેના નિકાહમાં સામે આવ્યા છે, જે નસરુલ્લાના દાવા પર સવાલો ઉભા કરી રહ્યા છે.